જેતપરમાં ખેડૂતોનો અવાજ બનનારા કાંતિ અમૃતિયાના ભાઈને ત્યાં દરોડા પડ્યા। ખેડૂત આંદોલનમાં બેફામ બોલનારા રતિલાલ અમૃતિયાના સ્ટોન ક્રશર પર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા। મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રતિલાલે મંત્રી અને અધિકારીઓને પણ ધમકી આપી હતી। રતિલાલ અમૃતિયાના સ્ટોન ક્રશરમાં ખાણ ખનીજ વિભાગે તપાસ કરી। પીજીવીસીએલની ટીમને સાથે રાખીને ખાણ ખનીજ વિભાગે તપાસ કરી છે। મંગળવારથી ખેડૂતોએ આંદોલન પાર્ટ 3ની પણ જાહેરાત કરી છે। સંવાદદાતા દેવ ફોનલાઈન પર જોડાયા છે। દેવ, જેતપરમાં ખેડૂતોનો અવાજ બનનારા કાંતિ અમૃતિયાના ભાઈને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે, શું વિગત? ચોક્કસથી જેતપર આંદોલન જે છે ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોના અવાજને દબાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે। કાંતિભાઈ અમૃતિયાના ભાઈ જે રાકેશભાઈ અમૃતિયા છે તેના જે સ્ટોન ક્રશર છે ત્યાં ખનીજ દ્વારા રેડ પાડવામાં હતું અને જેનો સ્ટોક છે તેની ગણતરી કરવાની વાત હતી અધિકારી સાથે સાથે પીજીવીસીએલની ટીમ દ્વારા પણ ત્યાં તપાસ કરવામાં તેવી પણ વાત અધિકારી દ્વારા જાણી। હાલ અત્યારે આ બાબતે પણ એક વાત છે કે ખેડૂતો જે આંદોલન ચલાવે છે ત્યારે કાંતિલાલ અમૃતિયાના ભાઈ જે રાકેશ અમૃતિયા પણ છે એ ખેડૂતોને સહયોગ આપ્યો છે ત્યારે કેમ કે તેનો અવાજ પણ દબાવવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે અને આ જે બનાવના કારણે છે કેમ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।